તો પહેલી વાત તો બધાને જય સદારામ બાપા, જય ઠાકોર સમાજ. અમે કોઈ બંધારણ તોડ્યું જ નહીં, કારણ જે બંધારણ બનાવ્યું હતું એ બંધારણ અમે વાંચ્યું હતું અને ફર્સ્ટ શબ્દોમાં લખેલું છે કે તમે જાન લઈને જો ત્યાં તમે ડીજે ના લઈ જશો. તો તમે ડીજે લઈ ગયા નહીં. અમારા ગામમાં અમે કાકાના છોકરાનું વરઘોડું કર્યું ગાવામાં. સંગીતની લાઈનની અંદર પણ અલગ અલગ પ્રકારના જે ડીજે હોય છે, લાઈવ પ્રોગ્રામ, લાઈવ ગરબા, સંતવાણી, ભજનવાણી, અલગ અલગ બધું હોય છે. અને અમે અમારા ધંધામાં કમસે કમ 20 વર્ષથી મહેનત કરી છે, રાત દિવસ કાળી મજૂરી કરી છે, ઉજાગરા કર્યા છે, ખૂબ મહેનત કરી છે અને હવે અમે આ સ્થાન પર પહોંચ્યા છીએ. તો સમાજ અમને એમ કહે છે કે તમારું ગાવાનું સમાજ માટે હાનિકારક છે, તો અમે ચલો કે સમાજ કહેશે તો સમાજ માટે બંધ કરી દઈએ. તો સમાજને અમારી એક અપીલ છે કે અમારો રોજગાર, અમારો ધંધો, અમારા પાછળ 300-400 જણાના ઘર ચાલે એમનું કોઈક વિચારો, અમારું વિચારો, અમારા જે લોનો છે, અમારા ધંધા છે, અમારા ખાવા માટે અમારો કોઈ બિઝનેસ નહીં, કોઈ ધંધો નહીં, અમારે કોઈ જમીન બમીન નહીં, તો અમારો ખાવા માટે કેવી રીતે પૂરું કરવું. અને પેલી બીજી વાત કે સમાજ એક તો બંધારણ કેમ બે? અમારે અહીંયા 2 બંધારણ થયા છે. કેવી રીતે 2 બંધારણ? શું કહો? અમારે સમાજના આગેવાન જે અમારે 42 ગોળ છે, એની અંદર અમારે નવગણજી ઠાકોર આગેવાન છે, બહુ મોટા આગેવાન, એ ચંદનજી એમના બધા સાથે મળીને કમસે કમ 5,000-10,000 વ્યક્તિની સાક્ષીમાં સદારામ બાપાની સોગંદ ખાઈને બધું બનાવ્યું છે એમને વડું. ત્યાં એક બંધારણ અને એક આ બંધારણ. તો હવે અલગ અલગ બંધારણમાં કયું બંધારણ પાલન કરવું? અમુક લોકો આ બાજુ છે, અમુક આ લોકો આ બાજુ છે. જય માતાજી મિત્રો, તમે જોઈ રહ્યા છો કે અર્જુન ઠાકોર તમને જણાવી રહ્યા છે તે પ્રમાણે જ હવે આ બંધારણના નિયમનું તોડ્યું, તેમને ભંગ કર્યો છે કે નથી કર્યો. હવે તેમાં તમારું શું કહેવું છે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હવે આનો એક બીજો પણ ભાગ આવશે, તે જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી નાખજો. મળીએ આપણે બીજા વિડીયોમાં.